હરિયાણામાં લોકસભા ચૂંટણીના મતદાન બાદ હવે રાજકીય પક્ષોએ સમીક્ષા શરૂ કરી દીધી છે। 27 મેના રોજ પંચકુલામાં ભાજપની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં આંતરિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। રિપોર્ટ અનુસાર 2 સીટો સિરસા અને રોહતકના રિપોર્ટ ખરાબ જોવા મળ્યા છે। તે જ સમયે 4 બેઠકો સોનીપત, અંબાલા, કુરુક્ષેત્ર અને ભિવાની મહેન્દ્રગઢ પર સખત લડાઈ ઊભી થઈ છે। તો બીજી તરફ હવે ભાજપમાં પણ પાર્ટીના લોકસભા ઉમેદવારો વિરુદ્ધ કામ કરી રહેલા નેતાઓને લઈને હોબાળો મચી ગયો છે। સોનીપતથી ભાજપના ઉમેદવાર મોહનલાલ બરોલી ખુલ્લા મંચ પર આવ્યા છે અને કહ્યું છે કે તેમની પાસે કેટલાક ઓડિયો અને વિડીયો છે। જે પ્રમાણે લોકસભાના ઇલેક્શન દરમિયાન જે મતદાન થયું હતું, મતદાન બાદ જે એક બાદ એક જે આંકડા જે મતદાનના જે ટકાવારી છે તેને લઈને ભાજપ દ્વારા એક આંતરિક સર્વે છે તે કરવામાં આવ્યો છે। જે સર્વેના ભાગરૂપે હાલ હરિયાણા વિસ્તારની અંદર જે વિધાનસભા સીટો આવેલી છે તેની અંદર જે મતદાન થયું છે તેને લઈને જે સર્વે આંતરિક સર્વેની અંદર એક ચોંકાવનારો ખુલાસો થયો છે। સિરસા તેમજ રોહતકની 2 સીટો છે તેની અંદર હાલ જે ભાજપના બંને સીટો ગુમાવવાનો વારો આવે તેવી શક્યતા જોવા મળી છે, કારણ કે બંને સીટો પર જે ઉમેદવારો જે છે તે મજબૂત ઉમેદવારો સાથે સાથે જ તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે। એટલે કે રોહતક અને સિરસાની જે બંને સીટો છે તેમાં કાંટેકી ટક્કર હોઈ શકે। આ સાથે સાથે જ આ જે બંને સીટો છે કોંગ્રેસ જીતે તેવી પૂરી શક્યતા છે, તેને લઈને હાલ કોંગ્રેસ પણ ખુશીઓમાં જોવા મળી રહી છે। આજે બંને સીટો પૈકીની જે સીટો છે તેમાં જે ઉમેદવારો જે કરેલા પ્રચાર પ્રસાર અને જે પ્રમાણે મતદારોએ તેમને મત આપ્યા છે તેને લઈને લાગી રહ્યું છે કે રોહતક અને સિરસાની બંને સીટો છે તે હરિયાણાની જે છે કોંગ્રેસના ફાળે જઈ શકે છે। સાથે 4 સીટો છે તેની અંદર કાંટેકી ટક્કર જોવા મળી રહી છે। જે પ્રમાણે હરિયાણાની અંદર જે માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે તેને લઈને આ જે કાંટેકી ટક્કર 4 સીટોમાં છે, એટલે કે 6 સીટોની અંદર જે અત્યારે રસાકસી જોવા મળી રહી છે। બાકીની સીટો ઉપર ભાજપ જે છે તે જીતે તેવી શક્યતા છે, અપક્ષ પણ એકાદ સીટ જીતે તેવી શક્યતા જોવા મળી રહી છે। સાથે જે પ્રમાણે ખેડૂત આંદોલનને લઈને પણ જે ઘણા બધા મુદ્દાઓ છે અને સાથે ભાજપનો જે વિરોધ છે જે કરતા જે લોકો છે તે આંતરિક વિરોધ કરતા લોકો છે તેના લીધે પણ જે ભાજપને અમુક સીટો પર નુકસાન જઈ શકે છે તેવો આંતરિક રિપોર્ટની અંદર ખુલાસો થવા પામ્યો છે। જે પ્રમાણે હરિયાણાના જે એક ઉમેદવાર છે મોહનલાલ, તેમણે કહ્યું છે કે ભાજપના જે અમુક લોકો છે તેના દ્વારા જે કોંગ્રેસના જે લોકો છે તેને મતો આપતા હોવાનો જે વિડીયો અને ઓડિયો જે વાયરલ થયો છે, આ મતદાન સમયનો જે ઓડિયો અને વિડીયો છે તેમાં આગામી દિવસોમાં આ મામલે ખુલાસો કરવાનો છું। પરંતુ જે પ્રમાણે દ્રોહ જે કરવામાં આવે છે પક્ષને લઈને, તે પક્ષના જે દ્રોહીઓ છે તેની સામે આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ પણ હું કરવાનો છું। એટલે કે જે પ્રમાણે હરિયાણાની અંદર એક માહોલ જે છે તે ત્યારે હાલ બગડી રહ્યો છે, સાથે સાથે ભાજપને ક્યાંક કાંટેકી ટક્કર પણ જોવા મળી શકે છે, સાથે જ ભાજપને અમુક સીટો ગુમાવવાનો વારો આવે તેવું પણ હાલ જોવા મળી રહ્યું છે। પરંતુ જે પ્રમાણે હરિયાણાની અંદર ખેડૂત આંદોલન જે સક્રિય રહ્યું છે તેને લઈને ક્યાંક જે નુકસાન જે છે તે ભાજપને જોવા મળી શકે છે। સાથે સાથે જ મોહનલાલ ખટ્ટર પૂર્વ સીએમ હતા, તેઓ પણ લોકસભાના જે ઉમેદવાર રહ્યા છે તો તેને પણ ઘણી બધી નુકસાનનો સામનો કરવો પડી શકે છે। જે પ્રમાણે રાજકીય નિષ્ણાતો કહી રહ્યા છે કે જે બંને વચ્ચે જે અત્યારે રસાકસી જોવા મળી રહી છે તેની અંદર જે એક માર્જિન જે છે તે ઓછું થઈ શકે છે, પરંતુ જીતની જે આશા છે તે થોડી જોવા મળી રહી છે। એટલે કે 2014, 19 અને 24નું જે ઇલેક્શન છે તે પ્રમાણે જે માર્જિન છે તેમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ આગામી દિવસોની અંદર પણ ભાજપને જે 6 સીટોની અંદર જે 4 સીટો છે તેમાં રસાકસી અને સાથે 2 સીટો ગુમાવવાનો વારો આવે તે પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જી, હરિયાણામાં લોકસભા ચૂંટણીના મતદાન બાદ હવે રાજકીય પક્ષોએ સમીક્ષા શરૂ કરી દીધી છે, ત્યારે એક બેઠક યોજાઈ અને અહેવાલ રજૂ કરવામાં આવ્યો, જેમાં ભાજપમાં તણાવ જોવા મળી રહ્યો છે।